નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, NVKS સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આપણે જે NMMS પરીક્ષા છે બરાબર, એની જે સિરીઝ ચાલી રહી છે એનો ખાસ કરીને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ 1 બૌદ્ધિક યોગ્યતા કસોટી જેને આપણે મેટ કહીએ છીએ એનું ચેપ્ટર નંબર 2 જોવાના છે। ચેપ્ટર નંબર 2 માં શું છે તો કે મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી। અહીંયા મૂળાક્ષરોની સાચા ક્રમમાં ગોઠવણી। મૂળાક્ષરો એટલે કે આલ્ફાબેટ તમને જે ઇંગ્લિશના આપેલા છે બરાબર, એ થી લઈ અને ઝેડ સુધીના બરાબર, એની આપણે સાચા ક્રમમાં ગોઠવણી કરવાનું છે। સહેલું જ ચેપ્ટર છે। આ ચેપ્ટરની અંદર આપણે થિયરીમાં બીજું કંઈ ભણવાનું નથી, પણ આજે તમને ABCD છે અને બીજું વિદ્યાર્થી મિત્રો તમને ખાસ કહેવાનું છે કે તમે જ્યારે પરીક્ષા આપવા જાઓ NMMS ની, જ્યારે તમારી પાસે પહેલે ટાઈમ હોય ત્યારે ગમે એક સાઈડ છે સંપૂર્ણ ABCD લખી જ નાખવાની, કેમ કે આ ચેપ્ટરમાં પણ તમને ઉપયોગી આવશે અને એના આગળના ચેપ્ટર આવશે એની અંદર પણ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગ આવશે બરાબર। અને આ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો ફિક્સ માર્કિંગ નથી રહેતું બરાબર, પણ 5 થી 10 ગુણની અંદર પૂછાતું હોય છે। કેટલા ગુણની અંદર? 5 થી 10 ગુણની અંદર વધઘટ થઈ શકે છે બરાબર, પણ 5 થી 10 ગુણની અંદર આ છે એ ચેપ્ટર માંથી તમને MCQ છે એ પૂછાતા હોય અને સહેલું જે ચેપ્ટર છે બરાબર। ચાલો આપણે હવે આમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર સીધું જ આપણે ક્યાં જવાનું છે તો કે MCQ ની પ્રેક્ટિસ કરવાનું છે બરાબર। ચાલો તો આપણે MCQ ની પ્રેક્ટિસ કરશું અને ઘણા વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહેવાનું છે કે આપણે MCQ છે એવા જ MCQ કરાવવાના છે કે જે તમારી પરીક્ષામાં છે એ પૂછાવાના ચાન્સીસ સૌથી વધુ છે, એવા જ MCQ છે એની આપણે પ્રેક્ટિસ કરશું। એટલે કે મોસ્ટ IMP MCQ હશે બધા, તમે જોઈ શકો છો કે આ 2018 ની અંદર પૂછાયેલો જ છે। તમારે શું છે તો કે રોઝ નામનો શબ્દ છે એને તમારે ABCD પ્રમાણે ગોઠવવાનો છે। જો તમને ખબર ના હોય તો ABCD આપણે લખેલી જ છે બરાબર। હવે ખાસ બીજું તમને સૂચના આપવાની છે કે આ MCQ તમે જ્યારે સોલ્વ કરો છો ત્યારે આખો સોલ્વ કરવાનો નથી, તમારે ઓપ્શન સાથે સાથે જોતા જવાના છે। કઈ રીતે જોતા જવાનું છે અહીંયા જોજો, હું તમને શીખવાડી। ચાલો આમાંથી સૌથી પહેલો અક્ષર કયો આવશે? ROSE, તમે જોઈ શકો છો ROSE પહેલે આવે છે। કયો આવે છે વિદ્યાર્થી મિત્રો? E। તો ચાલો પહેલે આપણે કયો લઈ લેશું? E લઈ લેશું। હવે તમારે ઓપ્શન સાથે સાથે જોતું જશું, તમે ઓપ્શન જોશો તો બધા જ ઓપ્શન E થી ચાલુ થાય છે એટલે એકે નીકળશે નહીં। ચાલો E પછી કયો શબ્દ આવે છે ઉપર જોતું જવાનું। F ઉપર નથી, G છે નથી, H છે નથી, I નથી, J નથી, K નથી, L નથી, M નથી, ચાલો પાછા N નથી પણ O છે, જો O। તો ચાલો આ O શબ્દ આવી ગયો। હવે તમારે ઓપ્શનમાં E અને O વાળા જોવાના। આમાં E O નથી, આમાં છે, આમાં નથી ને આમાં છે, તો બે ઓપ્શન તમારી પાસે રહેશે। ચાલો O પછી P પણ ઉપર નથી, Q નથી, R છે તો કે હા R છે, ચાલો R આવ્યો એટલે EOR વાળો ઓપ્શન તમારે જોવાનો છે। આમાં EOR છે, આમાં EOS છે, એટલે આ ઓપ્શન નીકળી ગયો, ઓપ્શન બી તમારો સાચો જવાબ થશે। બસ આ જ રીતે સહેલી રીતે તમારે સોલ્વ કરતા જવાના છે ઓપ્શન ઉપર। ચાલો આના પછી વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ જોશું બીજા નંબરનો MCQ બરાબર। ચાલો એમાં તમે જોઈ શકો છો તમને કયો શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તો કે એમાં આપણે શબ્દ આપેલો છે લોટસ। ચાલો લોટસ। ચાલો હવે આની શરૂઆત કયા અક્ષરથી થશે તો નીચેથી તમારે જોતું જ જવાનું છે। ABCD પ્રમાણે કયો અક્ષર સૌથી પહેલે આવે છે આમાંથી E આપણે જોવાનું છે। A નથી, B નથી, C છે નથી, D નથી, E નથી, F નથી, G નથી, H પણ નથી, ચાલો I J K L M, ચાલો L છે એમાંથી કયો છે વિદ્યાર્થી મિત્રો? L આવી ગયો શરૂઆતમાં, એટલે સ્ટાર્ટિંગ L થી જ થશે। તમે બધા ઓપ્શન જોશો તો સ્ટાર્ટિંગ નો અક્ષર કયો છે? L। ચાલો હવે તમે બધા ઓપ્શન વિદ્યાર્થી મિત્રો જોશો ને તો અહીંયા LO 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 એટલે બીજો અક્ષર કયો આવશે? O જ આવશે બરાબર, એટલે ગોતવાની જરૂર છે નહીં। ચાલો O પછી જોવાના છે। ચાલો P ઉપર નથી, Q નથી, R છે નથી, S છે તો કે હા S છે, ચાલો LOS વાળો ઓપ્શન તમારે જોવાનો છે। પહેલામાં છે, આમાં નથી, આમાં નથી, આમાં પણ નથી, તો એક જ ઓપ્શન તમારી પાસે હોય તો બરાબર, ઓપ્શન એ જે તમારો સાચો જવાબ થશે। તો પાછળના તમારે છે એ કઈ સોલ્વ કરવાની જરૂર છે નહીં। ચાલો એના પછી નેક્સ્ટ જોશું આપણે ત્રીજો MCQ વિદ્યાર્થી મિત્રો। ચાલો આની અંદર તમને શબ્દ કયો આપ્યો છે તો શબ્દ આપ્યો છે ટેબલ।
કયો શબ્દ આપ્યો છે? ટેબલ. આ તમે જોઈ શકો છો 2018 ની અંદર પૂછેલો છે. તો આપણે એમાં સીધી જોતા જ ખબર પડે છે સ્ટાર્ટિંગ ક્યાંથી થશે? એ થી. પછી કોણ આવશે? તો કે બી. ચાલો એ બી વાળા ઓપ્શન બધા છે બરાબર. એ બી પછી કયો? સી નથી, ડી નથી, ઈ છે તો કે આ રહ્યું. તો ચાલો એ બી ઈ વાળો ઓપ્શન જોવાનો છે. ચાલો આમાં છે, આમાં નથી, આમાં છે, આમાં નથી. ચાલો હવે ટી અને એલ વાહે વૈધા છે બરાબર. તો તમે જોઈ શકો છો ટી અહીંયા આવે છે, એલ અહીંયા, એટલે પહેલે કોણ આવશે? એલ આવશે. તો ચાલો અને છેલ્લે કોણ આવશે? ટી. ચાલો એ બી ઈ એલ ટી આમાં છે, આમાં છે નહીં, એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, એમસીક્યુ છે. તમને એબીસીડી લખી જ નાખવાની, મોઢે બોલીને ટ્રાય નહીં કરવાનું, નહીતર ક્યાંક ને ક્યાંક ભૂલ પડશે અને આમાંથી એક પણ માર્ક તમારો જવો જોઈએ નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો તમને હવે જે શબ્દ આપ્યો છે હિસ્ટરી. ચાલો હિસ્ટ્રીમાં જોઈ લઈએ આપણે કઈ રીતે થશે. ચાલો HISTORY. ચાલો સૌથી પહેલા કયો અક્ષર આવશે વિદ્યાર્થી મિત્રો? એ નથી, બી છે નથી, સી નથી, ડી નથી, ઈ પણ નથી, એફ નથી, જી નથી, એચ છે તો કે આ એની સ્ટાર્ટિંગમાં જ છે. અને તમે જોઈ શકો છો એચ આઈ બધા ઓપ્શનમાં છે, તો સ્ટાર્ટિંગમાં કોણ આવશે? એચ અને આઈ આવશે. ચાલો આ એચ અને આઈ આવી ગયા. હવે એના પછી જોવાનું છે. ચાલો જે નથી, કે નથી, એલ છે નથી, એમ પણ નથી. ચાલો એન છે નથી, ઓ છે તો કે હા એરિયો ઓ. તો ચાલો હવે ઓપ્શન જોઈ લેવાના. HIO. HIO પહેલામાં છે, બીજામાં છે, ત્રીજામાં છે, પણ આમાં છે નહીં, એટલે એ પણ નીકળી ગયું. ચાલો હવે ઓ પછી કયું આવશે? પી પણ ઉપર નથી, ક્યુ છે નથી, આર તો કે હા આર છે. ચાલો વળી પાછું ઓપ્શન જોઈ લેવાનું, એક એક અક્ષર મેળવી પાછા ઓપ્શન જોતા જાઓ. HIOR આમાં છે, HIOR આમાં નથી, આમાં પણ નથી, તો એક જ ઓપ્શન હોય તો ઓપ્શન એ જે તમારો સાચો જવાબ થશે. એટલે કે તમારી આ પાછળ વાળા છે ઓપ્શન કરવાની જરૂર પડશે નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું આપણે પાંચમો MCQ બરાબર. એની અંદર તમને શબ્દ આપ્યો છે ડ્રોઈંગ. કયો શબ્દ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? ડ્રોઈંગ. ચાલો ડ્રોઈંગ શબ્દ પહેલે આપણે લખી લઈએ. ચાલો હવે આપણે આને એબીસીડી પ્રમાણે ગોઠવવાનું છે. તો પહેલે તો કોણ આવશે? એ જ આવશે. ચાલો એ લખી નાખો. પછી એબીસીડી પ્રમાણે સી નથી પણ ડી છે, જોઈ તો એ ડી. ચાલો એડી વાળા ઓપ્શન રહેશે, બાકી બધા નીકળી જશે. તો બધામાં એડી છે, બધામાં એડી છે. તો ચાલો હજી આગળ જવું જશે. ઈ નથી, એફ છે નથી, જી છે હા તો કે આવી ગયો જી. ચાલો સ્ટાર્ટિંગ એબીજી વાળા આમાં છે, આમાં છે, આમાં નથી અને છેલ્લામાં એબીજી છે. ચાલો જી પછી એચ તો કે નથી, આઈ તો કે હા આઈ છે. ચાલો ચોથો અક્ષર આઈ હોય એવા આમાં છે, આમાં નથી, આમાં પણ છે, એટલે હજી નક્કી કરી શકશું નહીં. ચાલો આઈ પછી શું આવશે? જે પણ ઉપર નથી, કે નથી, એલ છે નથી, એમ છે તો કે નથી, એન છે તો કે હા આઈ રહ્યું એમ. ચાલો આઈ પછી એન આવતો હોય, આમાં આઈ પછી એન આવે છે, આમાં આઈ પછી શું આવે છે? એન આવે છે. તો હવે તમારે આર અને ડબલ્યુ માંથી નક્કી કરવાનું છે. તો તમે જોઈ શકો છો ડબલ્યુ અહીંયા આવે છે, આર અહીંયા આવે, તો પહેલા કોણ આવે? આર. એટલે પહેલે આર આવશે અને છેલ્લે શું આવશે? ડબલ્યુ. એટલે આ ઓપ્શન નહીં આવે, ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. સરળતાથી તમે આ સોલ્વ કરી શકો છો. ચાલો નેક્સ્ટ જોશું એના પછીનું આપણે. એમાં તમને જે શબ્દ આપ્યો છે બરાબર, એ કયો આપ્યો છે? તો કે ફોર્મ. કયો શબ્દ આપ્યો છે? ફોર્મ. ચાલો એનો સ્પેલિંગ લખી લઈએ આપણે, ફોર્મ. ચાલો હવે આપણે આને એબીસીડી પ્રમાણે ગોઠવી નાખીએ. એ બી સી ડી. ઈ નથી, એફ છે, જોઈ તો એફ બધેમાં હશે છે તો કે હા. ચાલો પહેલે આપણે એફ લખી નાખી. ચાલો પછી જી એચ આઈ, જે, કે એલ, એમ, એમ આવી ગયો છે. ચાલો હવે તમારે એફ અને એમ વાળા શબ્દ રાખવાના. આમાં નથી, આમાં નથી, આમાં નથી, એક જ ઓપ્શન હોય તો ડી, અને એ તમારો શું થશે? તો કે સાચો જવાબ થશે. જો બે અક્ષર તમે કરી લીધા એટલે ઓટોમેટિક તમને જવાબ મળી જશે. ચાલો એના પછી આપણે જોશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે સાતમો. એમાં તમને કયો શબ્દ આપ્યો છે? તો કે એક્ઝામ. કયો શબ્દ આપેલો છે? એક્ઝામ. ચાલો સ્પેલિંગ લખી લઉં છું, એક્ઝામ બરાબર. ચાલો તમને જોતા જ ખબર પડે પહેલા કોણ આવશે? એ. પછી કોણ આવે? તો કે ઈ. ચાલો એ ઈ વાળા ઓપ્શન રહેશે.
આમાંય નથી, આમાંય નથી, આ બે ઓપ્શન છે. ચાલો હવે એક્સ અને એમ માં પહેલા કોણ આવે? પહેલા એમ આવે, પછી શું આવે? એક્સ આવે. તો ચાલો એમ એક્સ વાળો ઓપ્શન કયો છે? સી. આ થશે એટલે ઓપ્શન સી જે તમારો સાચો જવાબ છે. અને આ પણ 2019 માં વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો જ પ્રશ્ન છે. જો પ્રશ્ન હજી કહું છું સાવ સહેલા જ છે, બરાબર, પણ પ્રેક્ટિસ કરવાની જેથી કરીને તમારે પેપરના દિવસે જે વિદ્યાર્થી મિત્રો ભૂલ પડે નહીં, બરાબર. અને ખાસ કરીને તમારે એબીસીડી તો લખી જ લેવાની. ચલો હવે તમને શબ્દ આપ્યો છે રિઝલ્ટ. ચલો આ રિઝલ્ટ. ચાલો હવે આને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવી દઈએ. તો ચાલો પહેલા કોણ આવશે સ્ટાર્ટિંગમાં? એ બી સી, પછી ડી, પછી ઈ. તો ક્યાંથી આવશે ભાઈ? ઈ થી ચાલુ થશે, બરાબર. ચાલો ઈ પછી કયો શબ્દ આવશે? તો કે એફ ઉપર નથી, જી નથી, એચ નથી, આઈ છે નથી, જે નથી, કે પણ નથી, એલ છે તો કે હા એરિયો એલ. ચાલો હવે તમારે આગળ ગોતવાનું નથી, હવે આપણે ઓપ્શન જોવાના. ઈ એલ પહેલામાં છે, બીજામાં છે, ત્રીજામાં છે, છેલ્લામાં છે નહીં, એટલે નીકળી ગયો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે નેક્સ્ટ ગોતવાનું છે એલ પછી એમ, પણ આમાં છે નહીં. એન નથી, ઓ છે તો કે નથી, પી નથી, ક્યુ નથી, આર છે તો કે હા એ પેલો જ અક્ષર હતો આર. ચાલો હવે તમારે ઓપ્શનમાં ઈ એલ આર આમાં છે, આમાં છે, આમાં નથી, એટલે આ નીકળી ગયું છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. આર પછી શું આવશે? એસ, તો કે આઈરિયો એસ. ચાલો આર પછી એસ આમાં નથી, આર પછી એસ આમાં છે તો કે હા ઓપ્શન બી. અને એક જ ઓપ્શન વાંચ્યો તો એટલે તમારો શું થશે? સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું આના પછીનું 9મો એમસીક્યુ. એમાં તમને શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો મેરિટ. ચાલો મેરિટ. અને મેરિટમાં તમારે એનએમએમએસ એક્ઝામમાં મેરિટમાં આવવા માટે તમારે આ ચેપ્ટર કરવા જોશે. એ શબ્દ આવ્યો છે મેરિટ, અને મેરિટમાં આવવા માટે પણ તમારે સારા માર્ક્સની જરૂર પડશે. ચાલો મેરિટમાં તમારે એ બી સી ડી ઈ. તો ચાલો પહેલે શું આવશે? ઈ. પછી તમે જોતા જાઓ, એફ નથી, જી નથી, એચ નથી, પણ આઈ છે. આઈ જો એટલે આઈ. ચાલો ઈ અને આઈ વાળા ઓપ્શન રહેશે. આમાં છે, આમાં ઈ એમ છે, આમાં ઈ એમ છે. ચાલો નીકળી. હવે તમે જોશો ઈ આઈ એમ, ઈ આઈ એમ એટલે ત્રણ અક્ષર ભેગા છે, એટલે કે અહીંયા શું મતલબ થશે કે ત્રણેયમાં ત્રીજો અક્ષર શું આવશે? એમ. ચાલો એમ એ નીકળી ગયો. આર અને ટી માં તમારે નક્કી કરવાનું છે. અહીંયા છે આર અને અહીંયા છે ટી. પહેલે કોણ આવશે? તો કે આર, અને છેલ્લે કોણ આવશે? ટી. ચાલો છેલ્લે ટી આવતો હોય એવો ઓપ્શન કયો છે? એ. એટલે આ ઓપ્શન નીકળી ગયો વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે આ રીતે તમે કરી શકો. સોરી. ચાલો હવે એના પછી જોશું આપણે 10મો એમસીક્યુ. એમાં તમને કયો શબ્દ આપેલો છે? તો કે થેન્ક્સ. કયો શબ્દ આપેલો છે? થેન્ક્સ. ચાલો સ્પેલિંગ લખી લઉં છું હું થેન્ક્સ નો એકવાર, બરાબર. ચાલો હવે આપણે આને એબીસીડી પ્રમાણે ગોઠવશું. એટલે પહેલા તો ખબર જ છે શું આવશે? એ જ આવશે. પછી બી નથી, સી નથી, ડી નથી, ઈ છે નથી, એફ નથી, જી નથી, એચ છે. જોઈ. ચાલો હવે તમારે જોવાના એ એચ વાળા. આમાં એ કે આ બેમાં એ એચ છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. એચ પછી આઈ પણ ઉપર નથી, જે નથી, કે છે તો કે આ રહ્યો કે. ચાલો એ એચ કે આમાં એ એચ એન છે, એટલે આ નીકળી ગયો એ એચ કે. આ ઓપ્શન છે ડી માં, એટલે એ તમારો સાચો જવાબ થઈ જશે. તમારે આગળ ટાઈમ હોય તો તમારે ચેક કરવાનું છે, અને એ તો ચેક કરવાની કાંઈ જરૂર છે નહીં વિદ્યાર્થી મિત્રો. ચાલો એના પછી જોશું આપણે નેક્સ્ટ એમસીક્યુ 11મો, બરાબર. ચાલો એની અંદર કયો શબ્દ આપેલો છે? તો કે રેન્ડમ. ચાલો રેન્ડમ. ચાલો આને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવશું. એટલે પહેલા તો તમને ખબર જ છે કોણ આવશે? એ આવશે. પછી કોણ આવશે? બી સી ડી, પછી ડી. ચાલો એ ડી વાળા બધા જ ઓપ્શન એ ડી વાળા છે. તો એના પછીનો શબ્દ જોવાનું છે. ચાલો ડી પછી ઈ નથી, એફ છે નથી, જી નથી, એચ નથી, આઈ નથી, જે નથી, કે નથી, એલ નથી, એમ. ચાલો તો હાલો એમ લઈ લીધો. પછી શું આવે? એન આવે. ચાલો અને છેલ્લે કોણ આવશે? આર. એટલે આ તો આખો એમ થઈ ગયો છે. એડી એમ એન આર. ચાલો એડી એમ એન નથી, આમાંય નથી એમ એન ઓ આર. સોરી, હજી એક ઓ રહી ગયો હતો. આપણે થોડીક ઉતાવળ કરી છે. શું કર્યું છે? થોડીક ઉતાવળ કરેલી છે. મને આ ઓ દેખાણો નહીં, એટલે પહેલા કોણ આવશે? ઓ, અને પછી કોણ આવશે? આર. એટલે એડી એમ એન ઓ આર. અને ઓપ્શન કયો થશે? તો કે ડી ઓપ્શન તમારો થશે, જે તમારો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ જોશું આપણે 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો.
ચાલો, અને હજી તમને કહી દઉં છું, આ બધા જ જે આપણે એમસીક્યુ સોલ્વ કરશું વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. એટલે કે એવું નથી કે સેમ ટુ સેમ આ જ પૂછાવાના છે, પણ આના જેવા જ તમને પૂછાશે. બરાબર. ચાલો, મંકી. ચાલો, મંકી. ચાલો, આને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવશું તો પહેલે એ બી સી ડી ઈ, એટલે કોણ આવશે? ઈ. બધામાં ઈ જ હશે. છે તો કે આ તો આગળનો શબ્દ જોવો. ચાલો, એફ જી એચ નથી, આઈ નથી, જે છે નથી, કે છે નથી. ઓકે, આઈ ગયો, સોરી, કે છે. ચાલો, ઈ કે આમાં નથી, આમાં નથી, આમાં છે ને આમાં છે. ચાલો, બે ઓપ્શન ઉપરથી આપણે નક્કી કરવાનું છે. ચાલો, કે પછી આપણો એલ, પણ આમાં છે નહીં. એમ છે તો કે આ એરિયો છે, પહેલે જ છે. ચાલો, ઈ કે એમ આમાં નથી, આમાં છે. ઈ કે એમ, તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ થશે. જો એ તમે ત્રણ જ અક્ષર શોધી લીધા વિદ્યાર્થી મિત્રો, તો તમને સીધો જવાબ મળી જાય છે. અને 2021માં પૂછાયેલો જ પ્રશ્ન છે. ચાલો, 13મો પ્રશ્ન જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એમાં તમને શબ્દ આપ્યો છે અનલોક. ચાલો, અનલોક. ચાલો, અનલોક ની અંદર પહેલો શબ્દ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? એબીસીડી પ્રમાણે સી આવશે. કોણ આવશે? સી. ચાલો, પહેલો સી, પછી ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે. તો ચાલો, કે આવી. ચાલો, સી કે થી ચાલુ થતા હોય ને એવા રાખવાનું છે. આમાં છે, આમાં નથી, આમાં છે ને આમાં નથી. વિદ્યાર્થી તમે જોશો સી કે એલ અને અહીં સી કે એલ, એટલે કે એનો મતલબ શું? ત્રીજો અક્ષર તમારો શું હશે? એલ હશે. તો હવે એલ પછીનું વિચારો. ચાલો, એલ પછી એમ આવે તો આમાં એમ છે નહીં. પછી શું આવે? એન. તો કે આવી ગયું એન. ચાલો, એલ પછી એન આવતો હોય, આમાં નથી આવતો. એલ પછી એન, આમાં આવે છે. તો આ તમારો જવાબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે શાંત મગજથી અને સરળ રીતે તમે ઓપ્શન ઉપરથી કરી શકો છો, જેથી કરીને તમારો સમય પણ બચશે અને તમે સ્પીડથી કરી શકશો, અને સાથે સાથે તમારો કોન્ફિડન્સ પણ વધી જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો, 14મા પ્રશ્નમાં તમને શબ્દ આપ્યો છે ડિફેક્ટ. ચાલો, ડિફેક્ટ. ચાલો, અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો, આમ તો સહેલો જ પ્રશ્ન છે, પણ એક નાની એવી ભૂલ કરતા હોય છે. શું ભૂલ કરતા હોય છે એ હું તમને કહું છું. ચાલો, એબીસીડી પ્રમાણે ગોઠવશો એટલે પહેલો કોણ આવશે? તો કે સી આવશે. સી પછી શું આવે? ડી. અને ડી પછી શું આવે? ઈ. પણ અહીંયા સાહેબ ઈ તો કેટલા છે? બે છે. તો શું એક વાર લખવું કે બે વાર લખવું? જેટલી વાર હોય એટલી વાર લખવાનું. બે વાર હોય તો બે વાર લખવાના, ત્રણ વાર હોય તો ત્રણ વાર. એટલે કે આ બંને ઈ અહીં લખી નાખું છું. ઈ. ચાલો, આટલું કરી લીધું. હવે ઓપ્શન જોઈ લેવાનું. સીડી ડબલ ઈ. ચાલો, સીડી ડબલ ઈ. આમાં સીડી ડબલ ઈ નથી. આમાં સીડી ઈ છે ને પાછો એફ આવી જાય એટલે આયા નીકળી ગયું. ચાલો, અહીંયા જે જો સીડી ડબલ ઈ દેખાય છે, તો ઈ તમારો ઓપ્શન સાથે. અહીંયા નથી, અહીંયા તો છે જ નહીં. બરાબર. સીડી ડબલ ઈ પછી એફ અને ટી ને વૈધા તો પહેલે એફ આવશે અને પછી કોણ આવશે? ટી આવશે. ચાલો, નેક્સ્ટ જોશો. આ એમસીક્યુ 2021માં પૂછાયેલો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, 15મો. બરાબર. એની અંદર તમને શબ્દ આવ્યો છે સફળ. ચલો, સફળને પણ આપણે ગોઠવી દેશું. સફળ. આની અંદર પણ તમે જોશો તો ડબલ એફ આવેલા છે. શું આપેલા છે વિદ્યાર્થી મિત્રો? ડબલ એફ. ચલો, એબીસીડી પ્રમાણે ગોઠવજો તો એ નથી, બી નથી, સી છે નથી, ડી, ઈ છે તો કે હા એ હોય. ચલો, ઈ પછી એફ આવે પણ કેટલી વાર? બે વાર. ચાલો, એકવાર ત્રણ અક્ષર ગોઠવી લીધા તો ઉપર ઓપ્શનમાંથી આપણે કાઢતું જવાનું. બધા જ ઓપ્શનમાં ઈ ડબલ એફ, ઈ ડબલ એફ, ઈ ડબલ એફ અને ઈ ડબલ એફ છે, એટલે કે એકે હજી ઓપ્શન નીકળશે નહીં. તો આગળ તમને થોડી મજૂરી કરવી જોશે. ચાલો, જી નથી પણ એચ છે, આવી ગયું એચ. ચાલો, હવે ચોથો અક્ષર એચ હોય ને એવા ગોતવા. આમાં છે, આમાં નથી, એટલે આ નીકળી ગયું. આમાં છે, આમાંય છે. બરાબર. હજી આપણી પાસે ત્રણ ઓપ્શન વધ્યા છે. બરાબર. હજી આપણે આગળ જવું જોશે. ચાલો, આઈ, જે નથી, કે છે તો કે નથી, એલ છે તો કે હા એ. ચાલો, પાંચમો અક્ષર એલ હોય એટલે કે એચ પછી એલ હોય. જો આમાં એચ પછી એલ છે, આમાં એચ પછી એલ નથી. ચાલો, આમાં પણ એચ પછી એલ છે. તો હજી આપણે આગળ જવું જોશે. હવે કયા કયા વાહે વધ્યા? એસ અને યુ. હવે અહીં નજર મારો. પહેલે એસ આવે પછી શું આવે? યુ. અને પહેલે એસ આવે પછી યુ. છેલ્લે યુ આવતો હોય એવો બંનેમાં છેલ્લે યુ આવે છે, તો બંને ઓપ્શન ઈ પછી ડબલ એફ, ઈ ડબલ એફ, એચ એલ, એસ યુ. ઓકે, એટલે કે આની અંદર બંને ઓપ્શન સરખા છે, પણ આપણે ગમે એક ઓપ્શન
જુદું કરી નાખી. ચાલો અહીંયા SU નહીં, અહીંયા હું રાખું છું US. શું રાખું છું? US. ચાલો હવે આના ઉપરથી સાચો જવાબ કયો થશે વિદ્યાર્થી મિત્રો? SU વાળો, એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ચાલો આગળ જોશું આપણે 16મો MCQ પાર્ટનર વાળો. બરાબર. ચાલો પહેલે પાર્ટનર લખી લઉં છું, પાર્ટનર. અને જો આ પ્રશ્ન 2021 માં પૂછાયેલો છે. બરાબર, 2021. ચાલો પહેલે કોણ આવશે? તો કે A આવશે, પછી B C D E. ચાલો પછી કોણ આવશે? E. ચાલો AE વાળા ગોતો. આમાં જે બધેમાં AE છે. તો ચાલો E પછી F નથી, G નથી, H નથી, I છે તો કે નથી, J નથી, K છે નથી, L પણ નથી, M છે તો કે M પણ નથી. ચાલો N છે તો કે હા એ રહ્યો N. ચાલો AEN આમાં છે, આમાં છે, આમાં નથી અને આમાં પણ. ચાલો N આવી ગયો. N પછી O નથી, P છે તો કે હા P છે. ચાલો એટલે AENP આમાં છે, આમાં નથી, એટલે એક જ ઓપ્શન હોય તો ઓપ્શન A. બરાબર, જે તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશું 17મો મેંગો શબ્દ આપ્યો છે. તમારા બધાનો ફેવરિટ જ હશે મેંગો. છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? કમેન્ટ કરજો જોઈ કે કેટલા સ્ટુડન્ટનો છે એ મેંગો છે એ ફેવરિટ છે, એટલે કે કેરી ફેવરિટ છે. કમેન્ટ કરજો મને, બરાબર, કમેન્ટ બોક્સની અંદર. ચાલો મેંગો. ચાલો પહેલે શું આવશે? તો કે A આવશે, પછી ABCD પ્રમાણે જશું તો B C D E F G આવી ગયો G. ઓકે A G. ચાલો હવે ઓપ્શન ઉપર વહી જવાનું. A G આમાં નથી, પહેલામાં તો નીકળી ગયો. ઓકે આ ત્રણેયમાં A G છે. ચાલો આગળ જાઓ. G પછી H નથી, I નથી, J છે નથી, K L M. પહેલા કોણ આવશે? M. ચાલો M A G M આમાં છે, આમાં નથી, આમાં નથી, તો એક જ ઓપ્શન હોય તો ઓપ્શન નંબર B જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. આના પછી આપણે 18મો MCQ. આ પણ 2021 ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો જ છે. બરાબર. કયો શબ્દ આપ્યો છે? હાઉસ. બરાબર, કયો શબ્દ આપેલો છે? હાઉસ. ચાલો A B C D E પહેલા કોણ આવશે? E. ચાલો E પછી જોતા જાઓ F G H I J K L M N O. કયું આવ્યું છે? O. ચાલો O આવી ગયું. E O વાળા. ચાલો આમાં છે, આમાં નથી, આમાં નથી, આમાં. જો આ તો સાવ સહેલું, બે શબ્દ આપણે ગોતી લીધા, આપણે ઓપ્શન મળી ગયો છે. બસ આ જ રીતે કરજો, ઓપ્શન ઉપર જાજો તો તમને સરળતા રહેશે. ચાલો 19મો MCQ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે. એમાં તમને શબ્દ આપેલો છે ફેબ્રિક્સ. કયો આપેલો છે? ફેબ્રિક્સ. ચાલો ABCD પ્રમાણે ગોઠવવાનું ચાલુ કરીએ તો A B C. ચાલો A B C બધા ઓપ્શન કદાચ હશે જ આવા. આ એક નથી, લાલો આ નીકળી. બરાબર. ચાલો A B C પછી D E F. ચાલો કોણ આવશે? F. ચાલો આમાં F નથી, આમાં F નથી, તો ઓપ્શન D એક જ હોય તો છે A B C F વાળો, જે તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું 20 નંબરનો. આ પણ 2021 ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો જ પ્રશ્ન છે. ચાલો ફેસ્ટિવલ. ચાલો ફેસ્ટિવલ તહેવાર. બરાબર. ચાલો પહેલા કોણ આવશે? A પછી B નથી, C નથી, D છે નથી, પણ E છે જોઈ E. પછી F. E પછી શું આવશે? F. ચાલો A E F આમાં છે, આમાં F છે પણ E છે નહીં, આમાં છે, આમાં F છે. ચાલો F પછી G H નથી, I છે તો કે હા I રહ્યો I. ચાલો તો AEFI છે, AEFL છે, એટલે આ નીકળી ગયો. તો ઓપ્શન એ એક જ વૈધો છે, જે તમારો સાચો જવાબ થશે. જો તમે 10 સેકન્ડની અંદર આ સોલ્વ કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું 21મો. હવે 2023માં પૂછાયેલા MCQ આવે છે. બરાબર, લાઈનમાં જ આપણે બધા લીધા છે. ચાલો માર્ચ. ચાલો પહેલે કોણ આવશે? A. B નથી, C છે તો AC. ચાલો AC આમાં નથી, આમાં છે. ચાલો AC D પછી E F G H. ઓકે આવી ગયો H. AC H વાળા ગોતો. હવે આમાં AC M છે,
આમાં નથી. તો આ એક જ ઓપ્શન હોય તો ઓપ્શન નંબર ડી. જો તમે ત્રણ અક્ષર તો સોલ્વ કરી લેશો તો મેક્સિમમ તમને એવા જ ક્વેશ્ચન હશે કે એમાં તમને આન્સર મળી જશે. એટલે બહુ ગધા મજૂરી કરવાની જરૂર છે નહીં. ચલો નેક્સ્ટ જોશું 22મો નંબર. બરાબર, એમાં તમને શબ્દ આપ્યો છે ગ્લોસ. બરાબર, ચાલો આપણે જે આપણો જે ચહેરો હોય ને, બરાબર, એ કેવો સરસ દેખાય ને એને ગ્લોસ કહેવાય. ચાલો એબીસીડી પ્રમાણે કરો. એ બી સી ડી નથી, ઈ જે નથી, એફ જી ઓકે આ સ્ટાર્ટિંગમાં જી આપેલો છે. ચાલો જી પછી એચ નથી, આઈ છે નથી, જે નથી, કે નથી, એલ નથી ઓકે એલ આઈ ગયો સોરી એલ છે. ચાલો એમ એન પછી શું આવશે ઓ. ચાલો મેં 3 ગોતી લીધા. જી એલ ઓ પેલામાં છે, બીજામાં છે, આમાં નથી, આ બે નીકળી ગયા. ચાલો હવે વાહે કોણ હોય તો એ જોઈ લેવાય. ડબલ્યુ અને એસ તો તમને ખબર જ છે, પેલે એસ આવે અને પછી કોણ આવે ડબલ્યુ. ચાલો એસ ડબલ્યુ છેલ્લે આવતો હોય એવો એક જ ઓપ્શન છે, આમાં નથી આવતો. બરાબર, એટલે નીકળી જશે. એટલે કે ઓપ્શન એ તમારો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું હવે એના પછીનો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો 23 નંબરનો. ચાલો એમાં તમને શબ્દ આપ્યો છે જંકી. કયો શબ્દ આપ્યો છે? જંકી. JUNKY. ચાલો એબીસીડી પ્રમાણે લઈએ આપણે. CDE FG H I નથી. જે છે તો કે આ સ્ટાર્ટિંગમાં જ આપેલો છે જે. કે તો કે હા કે પણ આપેલો છે. એલ તો કે નથી. એમ તો કે નથી. એન પછી શું આવે? એમ. તો જે કે એમ. ચાલો આમાં નથી, આમાં નથી, આમાં છે, આમાંય છે. બે હજી વધ્યા. હવે યુ અને વાય વધ્યા છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો પહેલા યુ આવે પછી કોણ આવે? વાય. ચાલો પહેલે યુ પછી વાય. ચાલો છેલ્લે વાય આવતો હોય એવો ઓપ્શન સી છે, એટલે આ ઓપ્શન પણ નીકળી જશે. ચાલો નેક્સ્ટ જોશું વિદ્યાર્થી મિત્રો એના પછીનો આપણે 24મો એમસીક્યુ. બરાબર, એમાં તમને શબ્દ આપેલો છે ડેબિટ. કયો શબ્દ આપેલો છે વિદ્યાર્થી મિત્રો? ડેબિટ. અને 2023માં પૂછાયેલો છે. ચાલો તમારા ખાતાની અંદર જો રૂપિયા જમા થાય તો ક્રેડિટ લખેલું આવે, જો રૂપિયા ઉપડે તો શું લખેલું આવે છે? ડેબિટ. તમને ખ્યાલ હશે કદાચ. બરાબર, ચાલો એબીસીડી પ્રમાણે કહીએ તો પહેલે શું આવશે? બી. પછી સી નથી પણ ડી છે અને ઈ છે, તો ડી અને ઈ. ચાલો બી ડી ઈ. આમાં નથી, આમાં છે, બીડી છે, આમાં નથી. ચાલો હવે આઈ અને ટી માં પહેલે કોણ આવશે? તો પહેલે આઈ આવશે અને પછી ટી. ક્યાં ગયો? આઈ. તો પહેલે આઈ અને પછી ટી. ચાલો પહેલે આઈ અને છેલ્લે ટી વાળો ઓપ્શન કયો છે? બી. એટલે સી પણ નીકળી જશે. ચાલો નેક્સ્ટ જોશું 25મો એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો. કયો એમસીક્યુ આવ્યો? 25મો. ચાલો આ એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો તમને હું હોમવર્કમાં આપું છું. કેમાં આપું છું વિદ્યાર્થી મિત્રો? હોમવર્કમાં. બરાબર, હોમવર્કમાં. એટલે કે આ એમસીક્યુ નો જવાબ તમારે નીચે કમેન્ટ સેક્શનની અંદર મને જણાવવાનો રહેશે. બરાબર, જોઈએ છીએ કે કેટલા વિદ્યાર્થી મિત્રો છે એ બરાબર આ એમસીક્યુ નો સાચો જવાબ આપે છે. ચાલો આના પછી નેક્સ્ટ જોશું આપણે 26 નંબરનો એમસીક્યુ છે. બરાબર, એની અંદર કયો શબ્દ આપેલો છે તો તમે જોઈ શકશો? પેરેન્ટ. કયો શબ્દ આપ્યો છે? પેરેન્ટ. ચાલો આને આપણે એબીસીડી પ્રમાણે ગોઠવીએ તો પહેલે એ પછી બી સી ડી ઈ. ચાલો હવે ઓપ્શન ઉપર નજર મારવાની છે. એ બધેમાં એ ઈ છે તો આગળ જોવાનું છે. એફ પછી જી પછી એચ નથી, આઈ છે નથી, જે કે એલ એમ એન છે, જોઈ લો એન એટલે કાંઈ એન છે તમારો. ચાલો એ ઈ એન. આમાં નથી, આમાં છે, આમાં છે, આમાં નથી. ચાલો એ ઈ એન પછી એન પછી શું આવશે? ઓ નથી, પછી પી આવશે. ચાલો હવે જોયો પાછો ઓપ્શનમાં એન પછી પી. આમાં છે, આમાં નથી, એટલે એક જ ઓપ્શન હોય તો બી, જે તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ જોશું આપણે. બરાબર, 27 નંબરનો ક્વેશ્ચન. બરાબર, એની અંદર તમને શબ્દ આપ્યો છે ટેબલ. કયો શબ્દ આપ્યો છે? ટેબલ. શેનો શબ્દ છે? બરાબર, ટેબલ. ચલો એ બી. એ બી બધા ઓપ્શનમાં એ બી હશે, આ છે. ચાલો પછી એ બી સી ડી ઈ. ચાલો એ બી ઈ. એ બી આમાં નથી, આમાં નથી, આમાં છે અને આમાં પણ નથી, તો ઓપ્શન સી તમારો સાચો જવાબ થશે. ચલો નેક્સ્ટ જોશો વિદ્યાર્થી મિત્રો. બરાબર, એક્ઝામિનેશન. જો શબ્દો થોડોક મોટો છે. બરાબર,
આવો શબ્દ આવે તો ગભરાઈ નથી જવાનું, સાવ શાંતિથી અને આરામથી જ કરવાનું છે. એકવાર હું સ્પેલિંગ લખી લઉં છું. એક્ઝામિનેશન. ઓકે, ચાલો સ્પેલિંગ મેં લખી દીધો છે. જો 2 વાર શબ્દ કોક આવતા હોય તો એને તમારે 2 જ વાર લખવાના છે. એકવાર લખશો તો ભૂલ થશે, એવો ઓપ્શન તમને જોવા મળશે. ચાલો એ તમે અહીં જોઈ શકો છો કેટલી વાર છે, 2 વાર. જરાય આપણે ઉતાવળ કરવાની છે નહીં. ચાલો એ 2 વાર લખી લીધો મેં. ચાલો હવે તમે આમ જોવા જાશો તો તમે જોવો તો વિદ્યાર્થી મિત્રો એ બધી ઓપ્શનમાં છે એ. તો આ ત્રીજો અક્ષર હું શું કરી દઉં ઈ, એટલે ઈ પણ વયો ગયો. ચાલો હવે ઈ પછી એફ જોવાનું, એફ ક્યાંય આવે છે ના, જી છે ક્યાંય નથી, એચ ક્યાંય છે વિદ્યાર્થી મિત્રો જોવો જોઈએ નથી, આઈ છે તો કે હા આયા એક જગ્યાએ, આયા 2 જગ્યાએ, તો 2 આઈ કરવાના. કેટલા આઈ કરવાના? 2. હવે આ ઓપ્શનમાં આપણે જોવાનું છે ડબલ એ હોય પછી ઈ હોય અને ડબલ આઈ. ચલો ડબલ એ પછી ઈ પછી ડબલ આઈ, એટલે આમાં છે. ચાલો ડબલ એ પછી ઈ પછી ડબલ આઈ, ચાલો આમાંય છે. ડબલ એ પછી ઈ પછી ડબલ આઈ, આમાંય છે. ડબલ એ ઈ અને પછી ડબલ આઈ, આમાંય છે. તો એક વાર જો આપણે 4 ઓપ્શન જોઈ લીધા હોત તો આપણે એટલું કરવાની જરૂર પડત નહીં. ચાલો કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ કરીએ આપણે. આઈ પછી જે ઉપર નથી, કે છે તો કે નથી, એલ છે ની હોય. ચાલો એમ છે તો કે આઈ રહ્યું એમ. કેટલી વાર છે? એક જ વાર છે. કેટલી વાર છે? એમ. ચાલો પછી એન છે તો કે હા આઈ રહ્યું છે પાછળ એમ એન. બરાબર. ચાલો હવે ડબલ આઈ પછી એમ એન જોવાનું. ડબલ આઈ પછી એમ એન છે, અહીંયા ઓ એન છે એટલે આ નીકળી ગયું. ડબલ આઈ પછી એન એન છે એટલે આ નીકળી ગયો. ડબલ આઈ પછી એમ ઓ છે એટલે આ પણ નીકળી ગયું. તો એક જ ઓપ્શન હોય તો ઓપ્શન એ જે તમારો સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રશ્ન છે 2024 એટલે કે તમારી જે છેલ્લે જ એક્ઝામ ગઈ છે એની અંદર જ પૂછાયેલો હતો. બરાબર. ચાલો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે સંપૂર્ણ છે બીજું ચેપ્ટર કે મૂળાક્ષરોની સરખી ગોઠવણી એ આપણે પૂર્ણ કર્યું છે. બરાબર. હવે જો તમે નવા હો અને અમારા YouTube ચેનલની અંદર સાથે સાથે તમે WhatsApp ગ્રુપમાં પણ જોડાવા ઈચ્છતા હો તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે WhatsApp કરી અને આનો હાઈનો મેસેજ કરી દેશો તો અમે તમને NMMS ના ગ્રુપમાં અને ધોરણ 8 ના ગ્રુપની અંદર એડ પણ કરી દેશું. થેન્ક યુ.